આણંદ તાલુકાની અજરપુરા દૂધ મંડળીના સભ્યોએ સામૂહિક એકત્રિત થઈ વડાપ્રધાનશ્રીને પોસ્ટકાર્ડ લખી હતી। જીએસટીનો દર ઘટાડવા બદલ તેમનો આભાર વ્યક્ત કર્યો હતો। જિલ્લામાં અમૂલ સાથે સંકળાયેલા વિવિધ દૂધ ઉત્પાદક સહકારી મંડળીના સભ્યોએ પદાધિકારીઓએ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને પોસ્ટકાર્ડ લખી તેમનો આભાર વ્યક્ત કર્યો હતો। આણંદ તાલુકાની અજરપુરા દૂધ મંડળી ખાતે દૂધ ઉત્પાદક સહકારી ડેરીના ચેરમેન સહિત સભાસદો અને ખેડૂતો અને પશુપાલકોએ જીએસટીમાં કરેલા સુધારા અન્વયે સહકારી ક્ષેત્રમાં થયેલા ફાયદા અંગે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીનો આભાર પ્રગટ કરતા પોસ્ટકાર્ડ પાઠવ્યા હતા। અજરાપુરા દૂધ ડેરી ઉત્પાદક મંડળીના ચેરમેન શ્રીમતી ગાયત્રીબેન પટેલે આ પ્રસંગે કહ્યું હતું કે વડાપ્રધાનના દૂરદેશી વિઝન થકી દેશમાં સહકાર ક્ષેત્રે વિકાસના માર્ગે ગતિશીલ બન્યું છે। સહકાર ક્ષેત્રના વિકાસની સાથે સાથે ખેડૂતો અને પશુપાલકોને આર્થિક રીતે સક્ષમ પણ બન્યા છે અને તેમના આવકમાં પણ સારો એવો વધારો થયો છે અને સહકાર ક્ષેત્રની સમૃદ્ધિ સાથે પશુપાલકો અને ખેડૂતોના આર્થિક ઉત્કર્ષ માટે અજરપુરા દૂધ ઉત્પાદક મંડળીના સભ્યોએ વડાપ્રધાનશ્રીને પોસ્ટકાર્ડ લખી તેમનો આભાર વ્યક્ત કર્યો હતો। અજરપુરા દૂધ મંડળી ખાતે 50 કરતાં પણ વધારે સભાસદોએ એકત્રિત થઈને સામૂહિક પોસ્ટકાર્ડ લખ્યા હતા। માનનીય શ્રી નરેન્દ્રભાઈ મોદીનો આજે અમે ખરા દિલથી આભાર વ્યક્ત કરીએ છીએ કે પશુપાલકોના અને ખેડૂતોના હિત માટે થઈ અને એમણે આટલું સરસ વિચારણા કરી અને જીએસટીના દરની અંદર જે ઘટાડો કરવામાં આવ્યો છે તેનાથી ઘણા એવા પશુપાલકો અને ખેડૂતોને ફાયદો થવા જઈ રહ્યો છે અને વોકલ ફોર લોકલ અને સહકારથી સમૃદ્ધિના સ્વપ્નને સાકાર કરવા માટે થઈને આ નિર્ણય લેવામાં આવ્યો છે। તો હું દરેક પશુપાલકને એક જ વિનંતી કરીશ કે મોદી સાહેબ જ્યારે ઉપર બેસી અને આપણા હિત માટે થઈને આટલું વિચારતા હોય તો આપણે પશુપાલનને વેગ આપી અને એમને સાચા અર્થમાં જે છે તે સાબિત કરી બતાડવું પડશે કે આપણે પણ એમના સહયોગથી ઘણું એવું સારું કામ કરી શકીએ છીએ અને એ બાબતે આજે અમે આભાર વ્યક્ત કરતો આજે એમને પત્ર લખવા માટે આટલા બધા પ્રમાણમાં પશુપાલકો ભેગા થઈ અને કાર્યક્રમનું આયોજન જે કરેલું છે તે માનનીય નરેન્દ્ર મોદી સાહેબ આપનો ખૂબ ખૂબ આભાર।